રસાયણ કયું છે બેટા? વિદ્યુત રસાયણ. તો એમાં પહેલું આપણે ભણવાનું છે બેટા, ધ્યાન આપીશું. પહેલો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ. યાદ રાખીશું, પહેલો ટોપિક છે મારો વિદ્યુત રાસાયણિક કોષ. તો પહેલા મારે ભણવું છે બેટા વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત કયો? તો યાદ રાખવાનું બેટા, વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત થશે, બધા યાદ રાખીશું બેટા, રાસાયણિક ઉર્જાનું, યાદ રાખીશું બેટા, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ચલો પહેલા આપણે તૈયાર કરીશું કે મારો વિદ્યુત રાસાયણિક કોષ છે, આ વિદ્યુત રાસાયણિક કોષનો વિદ્યુત રાસાયણિક જે કોષ છે, આ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત કયો? તો રાસાયણિક ઉર્જાનું શું થશે બેટા? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. શું થશે બેટા? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એટલે એનો મતલબ કે હું એક કેમિકલ લેવાનો છું, આ કેમિકલને પ્રોસેસ કરી અને એમાંથી આપણે વિદ્યુત ઉર્જા શું કરવાના છે બેટા? ઉત્પન્ન કરવાના છે. જો આપણને બધાને ખબર હોવી જોઈએ, આ પ્રશ્ન જે ભણાવું છું એ ઓલરેડી આપણે 11 માં એની ચર્ચા કરીને આવ્યા હતા બેટા. જો હમણાં હું દોરીશ એટલે કેટલાને ખબર પડશે, હા સાહેબ આ તમને 11 માં ખબર હતી, અને મેં એ વખતે કીધું હતું કે આ ટોપિક આપણે 12th માં ભણીશું, ચેપ્ટર નંબર 3 માં. બરાબર. પણ આના માટે એક વસ્તુ પહેલા બધાને આવડવી જોઈએ, બધાને આવડતી છે અહીંયા બેઠેલા બધાને. ધાતુની સક્રિયતા શ્રેણી યાદ કરો બેટા. યાદ છે ને સૂત્ર? પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. આ સૂત્ર બધાને આવડવું જોઈએ. હું અહીંયા ફરીથી લખી દઉં છું બેટા. આપણે ધાતુની સક્રિયતા શ્રેણી હતી, યાદ કરો. પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. કઈ હતી બેટા? પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. ફરીથી કહું છું બેટા, આ ચેપ્ટરનું આ જે છે ને હૃદય છે. ધાતુની સક્રિયતા શ્રેણી જેટલાને આવડી, અને મને તો વિશ્વાસ છે A1 વાળા ઉપર તો 100% વિશ્વાસ છે, કારણ કે એ લોકો 10 માંથી આ સૂત્ર ભણીને આવે છે અને મેં ભણાવ્યું છે 10 માંથી. હા, એટલે એટલા લોકો તો હસી જ લે છે, ફર્સ્ટ ક્લાસ હસી લીધું એ લોકોએ. કે સાહેબ અમને તો આવડે છે, પણ બીજા લોકોને પણ આવડી જવું જોઈએ બેટા. સૂત્ર આપણે તૈયાર કરી દો. પૂછો કે એજી ફેલ, હા કોમ ચાસો. જો એનો મતલબ દેખીએ. પો એટલે થશે બેટા પોટેશિયમ, સો એટલે થશે બેટા સોડિયમ, કે એટલે થશે બેટા કેલ્શિયમ, મ એટલે થશે બેટા મેગ્નેશિયમ, એ એટલે થશે બેટા એલ્યુમિનિયમ, જી એટલે થશે બેટા ઝીંક, ફે એટલે થશે બેટા ફેરસ, લ એટલે લેડ એટલે પીબી થશે, હા એટલે થશે બેટા હાઇડ્રોજન, કો એટલે થશે કોપર, મ એટલે મર્ક્યુરી Hg થશે, ચા એટલે ચાંદી Ag, અને સો એટલે સોનું Au થશે બેટા. તો અહીંયા યાદ રાખો, સૌથી વધારે સક્રિય ધાતુ છે, દુનિયાની સૌથી વધારે સક્રિય ધાતુ હોય તો કોણ છે બેટા? પોટેશિયમ. અને દુનિયાની સૌથી ઓછી સક્રિય ધાતુ છે એ કઈ છે બેટા? સોનું અને ચાંદી. એટલા માટે આપણે જે દાગીના બનાવીએ છીએ એ સોના અને ચાંદીના બનાવીએ છીએ. રીઝન એ છે કે ભાઈ એની સક્રિયતા ઓછી હોવાથી એના ઉપર કાટ લાગતો નથી, એટલે બધાને સોનાના દાગીના પહેરવા ગમે. મારા જેવાને તો ગમે ઓબ્વિયસલી છે. અહીંયા બહેનો જેટલી વધારે છે, હા મારી દીકરી એમને સૌથી વધારે ગમતા હશે. હા, નાની દીકરીઓ તો હંમેશા સોનું ગમે છે, મને ખબર છે, મારા ઘરનો અનુભવ છે. બરાબર. એટલે ધ્યાન આપીશું કે સિદ્ધાંત એટલે રાસાયણિક ઉર્જાનું થશે બેટા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. હવે જો યાદ રાખો, જેની સક્રિયતા વધારે હોય, યાદ કરો આપણે આ વાત કરી હતી, જેની સક્રિયતા વધારે હોય એનું હંમેશા ઓક્સિડેશન થાય બેટા. શું થાય બેટા? ઓક્સિડેશન. અને જેની સક્રિયતા ઓછી હશે એનું હંમેશા શું થશે બેટા? રિડક્શન. શું થશે બેટા? રિડક્શન. યાદ રાખો, જેની સક્રિયતા વધારે હોય એનું હંમેશા થશે ઓક્સિડેશન, અને જેની સક્રિયતા ઓછી હોય એનું હંમેશા શું થશે બેટા? રિડક્શન થશે. અહીંયા આપણે બે અર્ધકોષ લેવાના છે. શું લેવાના? બે અર્ધકોષ. જો આપણે ભણ્યા હતા, જો યાદ આવે તો હું ફરીથી આખી આકૃતિ દોરું છું અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. આ શોર્ટ સ્કીમ હટાવું છું બેટા. જો અહીંયા હું એક અર્ધકોષ લેવાનો છું, આ બધાને યાદ આવશે. બરાબર. હા, જો બેટા આપણે આમાં પહેલા દ્રાવણ લેવાના છે. આ દ્રાવણ કોનું છે? તો યાદ રાખીશું બેટા, આ દ્રાવણ હું લેવાનો છું ZnSO4, એટલે ઝીંક સલ્ફેટ નું હું દ્રાવણ લઈશ. કોનું દ્રાવણ લઈશ બેટા? ઝીંક સલ્ફેટ નું દ્રાવણ લઈશ. કોનું દ્રાવણ લઈશ બેટા? ઝીંક સલ્ફેટ નું. એમાં આપણે ઝીંકની પટ્ટીને ડુબાડીશું. યાદ રાખીશું, કોની પટ્ટીને ડુબાડીશું બેટા? ઝીંકની પટ્ટી. એટલે મારી આ Zn ની પટ્ટી છે. યાદ કરો, બધું યાદ આવ્યું છે? આ 11 માં ભણીને આવ્યા હતા.
એ ટોપિક ફરીથી ભણીએ છીએ અને એના અનુસંધાનમાં આજે ટોપિક ભણીએ છીએ બેટા. અને જો જ્યારે પણ હવે નેક્સ્ટ જ્યારે પણ ઓનલાઈન થઈએ બેટા, ત્યારે મેં જે મટીરીયલ આપ્યું છે એ તમે લખીને તમારી સાથે રાખવાનું જ બેટા. એટલે આપણને ખબર પડે કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. એટલે દરેકની પાસે હોવું જોઈએ. એટલે હું ભણાવવા આવું એ પહેલા એને લખી દેવાનું બધાય 2-3 પેજ. બરાબર બેટા? એટલે નેક્સ્ટ આપણે એવું કરીશું. જો બેટા, એટલે મેં ZnSO4 નું દ્રાવણ લીધું છે, ઝીંકની પટ્ટી લીધી છે. અહીંયા પહેલો પ્રશ્ન થાય, સાહેબ ZnSO4 નું જે દ્રાવણ છે, ZnSO4 નું દ્રાવણ એની સાંદ્રતા કેટલી? આ પહેલો પ્રશ્ન છે બેટા. તો યાદ રાખો, મારા ZnSO4 નું જે દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોય. યાદ રાખીશું કેટલી હોય બેટા? 1 મોલર. કેટલી હોય બેટા? 1 મોલ. એટલે એનો મતલબ આ જે રચના બની, આ રચનાને અર્ધકોષ કહેવાય. શું કહેવાય બેટા? અર્ધકોષ. અર્ધકોષ એટલે શું? જે ધાતુના ક્ષારનું દ્રાવણ હોય એ ધાતુને પટ્ટીને જો એમાં ડુબાડવામાં આવે તો બનતી રચનાને અર્ધકોષ કહે છે. શું આવશે? ધાતુના ક્ષારના દ્રાવણમાં તે ધાતુની પટ્ટીને ડુબાડતા બનતી રચનાને અર્ધકોષ કહે છે. શું આવશે? વન શકે બેટા? ધાતુના ક્ષારના દ્રાવણમાં ધાતુની પટ્ટીને ડુબાડતા બનતી રચનાને શું કહે છે બેટા? અર્ધકોષ. આની જરૂર નથી તમારે બેટા, ફરીથી કહી દઉં છું, પણ આ જસ્ટ તમારા નોલેજ માટે આપું છું. એટલે જો મેં અહીંયા અર્ધકોષ બનાવી દીધો, બીજો અર્ધકોષ બનાવું છું. આ બીજા અર્ધકોષમાં હું શું મૂકું છું ચેક કરો બેટા મા દીકરાઓ. આ બીજા અર્ધકોષમાં આપણે દ્રાવણ બદલીએ છીએ. દ્રાવણ તરીકે હું લઈ લઉં છું બેટા CuSO4 નું દ્રાવણ, એટલે કે કોપર સલ્ફેટ નું દ્રાવણ. એ પણ આપણે લઈશું બેટા 1 મોલર અને એમાં આપણે કોપરની પટ્ટીને ડુબાડી દઈશું બેટા. બરાબર? એટલે જો મારી પાસે બે અર્ધકોષ રેડી થઈ ગયા, બધાને ખબર પડી ગઈ કે આ બે અર્ધકોષ કયા કયા? તો એક હતો ઝીંકનો અર્ધકોષ અને બીજો બની ગયો મારો કોપરનો અર્ધકોષ. એટલે આ મારી કોપરની પટ્ટી છે. બોલો, પહેલી ખબર પડી ગઈ? અહીંયા મેં બે અર્ધકોષ લીધા. કયા બે અર્ધકોષ લીધા બેટા? એક ઝીંકનો અર્ધકોષ અને બીજો છે બેટા કોપરનો અર્ધકોષ. હવે સમજીશું બેટા. હવે હું આ અર્ધકોષને હજુ લોકો હવે હું આ અર્ધકોષને શું કરું છું બેટા? જોઈન કરું છું એક સુવાહક તાર વડે. એટલે જો હું એક સુવાહક તાર લઈ લઉં બેટા. આપણે આ સુવાહક તારને જોઈન કરી વચ્ચે આપણે ગેલ્વેનોમીટર મૂકી દઈએ. હા યાર, આ જે મેં મૂક્યું છે એ શું છે બેટા? ગેલ્વેનોમીટર છે. યાદ રાખીએ શું મૂક્યું છે મેં બેટા? ગેલ્વેનોમીટર મૂકેલું છે. ગેલ્વેનોમીટર શું આપશે? તો આપણને બધાને ખબર છે આપણે અહીંયા કેમિકલ લીધા છે અને જો એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે તો એની દિશા દર્શાવવાનું કાર્ય આ ગેલ્વેનોમીટર કરશે. કોણ કરશે બેટા? ગેલ્વેનોમીટર. હવે જો બધા ધ્યાન આપીશું, તમને થાય કે ભાઈ સાહેબ આ સક્રિયતા શ્રેણીની વાત કેમ કરી? તો અહીંયા દેખો બે ધાતુ તમારી પાસે છે, બધા ધ્યાન આપીશું. કઈ બે ધાતુ બેટા? એક ઝીંક છે અને બીજી કઈ છે બેટા? કોપર. ચલો, આપણને એ તો ખબર પડે કે આ બંનેમાં સક્રિયતા કોની વધારે? તો ઝીંકની સક્રિયતા વધારે. કેમ? આપણે બોલીએ ને, પૂછો કેમ? જી પહેલો આવશે અને આર્યો ક્યાં આવશે? પાછળ આવશે. હા, કોમ 400. એટલે કોપરની સક્રિયતા ઓછી થશે, ઝીંકની સક્રિયતા કેવી થશે બેટા? વધારે. તો ચલો આપણે ભણીના જેની સક્રિયતા વધારે હોય એનું હંમેશા શું થશે બેટા? ઓક્સિડેશન. શું થશે? ઓક્સિડેશન. એટલે એનો મતલબ ફિક્સ થઈ ગયું કે મારા આ ઝીંકની પટ્ટી જે છે આ પટ્ટીનું શું થશે બેટા? ઓક્સિડેશન થશે. શું થશે બેટા? ઓક્સિડેશન. તો નક્કી છે બેટા કે મારી જે કોપર છે આ કોપરનું શું થશે બેટા? રિડક્શન થશે. શું થશે? રિડક્શન. એટલે નક્કી આ ઇલેક્ટ્રોન ગુમાવશે તો આ પટ્ટી ઇલેક્ટ્રોન શું કરશે બેટા? મેળવશે. કારણ આપણે ભણ્યા જેની સક્રિયતા વધારે એનું હંમેશા શું થશે બેટા? ઓક્સિડેશન. તો એની સાપેક્ષે જેની સક્રિયતા ઓછી એનું હંમેશા શું થશે બેટા? રિડક્શન થશે. શું થશે બેટા? રિડક્શન. તો હવે શું થશે? જો હવે સમજીશું બેટા કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એ ઇલેક્ટ્રોન આ માર્ગે ગતિ કરશે. એટલે ચલો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધશે. કઈ પટ્ટીથી જશે? તમારો ઝીંકની પટ્ટીથી જશે. કઈ પટ્ટી તરફ જશે? કોપરની પટ્ટી તરફ જશે. હવે આપણે ભણી ગયા હતા, યાદ કરો કે બેટા ઇલેક્ટ્રોનનું વહન યાદ છે ને? વિદ્યુત પ્રવાહનું વહન કોના કારણે થાય બેટા? ઇલેક્ટ્રોનને કારણે થાય. તો હવે ઇલેક્ટ્રોન વહન પામ્યો એનો મતલબ વિદ્યુત પ્રવાહનું વહન થઈ ગયું.
એટલે જો કે મેં કેમિકલ લીધા હતા એના કારણે મને અહીંયા વિદ્યુત ઉર્જા શું થઈ બેટા ઉત્પન્ન થઈ, માટે આ કોષને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. કયો કહેવાય બેટા? વિદ્યુત. તો આની દિશા આ તરફ રહેશે. એટલે જો આમ કેમ બતાવ્યું ખબર પડી માં દીકરાઓ કે ઇલેક્ટ્રોન કઈ બાજુથી થાય છે? ઝીંકની પટ્ટીથી કઈ બાજુ જાય છે? યાદ રાખીશું કોપરની પટ્ટી તરફ જશે. કઈ પટ્ટી તરફ? કોપરની પટ્ટી તરફ. તો એનો મતલબ હવે થશે શું બેટા? જો અહીંયા ધ્યાન આપો, અહીંયા આનું રીઝન શું છે? રીઝન સમજજો બધા બેટા કે અહીંયા આનું ઓક્સિડેશન થયું, તો જેનું ઓક્સિડેશન થાય બેટા એ હંમેશા એનોડ તરીકે વર્તે, અને જેનું રિડક્શન થશે એ બેટા કઈ રીતે વર્તે બેટા? કેથોડ તરીકે. એટલે યાદ રાખવાનું. તો એનો મતલબ એવો થઈ ગયો કોઈ પણ મને બે ધાતુઓ બેટા આપેલી હોય તો મને એક વસ્તુ ખબર પડી જાય બેટા. કઈ વસ્તુ ખબર પડી જાય? કે જેની સક્રિયતા વધારે એનું ઓક્સિડેશન એ એનોડ તરીકે વર્તે, અને જેની સક્રિયતા ઓછી એનું રિડક્શન થશે એ શું વર્તે બેટા? કેથોડ. એટલે કોણ કેથોડ બનશે કોણ એનોડ બનશે એ તમારી બે ધાતુઓ નક્કી કરશે. એવું નથી કે દર વખત ઝીંક જ એનોડ બને અને દર વખત કોપર જ કેથોડ બને બેટા. એ તમારી જે બે ધાતુઓ તમે લેશો એ બે ધાતુઓમાં કોની સક્રિયતા વધારે છે એ વધારે સક્રિયતા નક્કી કરશે કે ભાઈ કોણ એનોડ વળશે કે કોણ કેથોડ વળશે બેટા. બોલો પડી ખબર બધાને? કોઈને ડાઉટ હોય તો પ્રશ્ન કરી શકે છે. કોઈને ડાઉટ? કોઈ નહીં? ઓકે ચલો હવે જોજો હજુ ચાલુ છે બેટા, હજુ સમજવાનું છે. હવે બધાનું ધ્યાન અહીંયા દીપા પછી લખો બેટા. ફરીથી લખવા માટે વિડિયો છે, વિડિયો દેખશો એટલે ફરી લખવા માટે ચાન્સ મળશે બેટા. હું આખો વિડિયો મૂકીશ આનો વાત. જો બેટા તો અહીંયા મને ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળી ગયો કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી જાય છે? ઝીંક તરફથી કઈ તરફ બેટા? કોપર તરફ. એટલે આ બાજુનો સળિયો એ મારો ઋણ વીજભારિત બનશે, કારણ કે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્પન્ન થાય છે એટલે એ સળિયો કેવો બનશે? ઋણ વીજભારિત. એટલે ઓલરેડી શરૂઆતમાં આ સળિયો મારો કેવો હોય બેટા? ધન વીજભારિત. એટલે ખબર પડી જાય ઋણ વીજભારિત અને ધન વીજભારિત કેમ છે તે. જેનું ઓક્સિડેશન થશે એ હંમેશા ઋણ વીજભારિત રહેશે, અને જેનું રિડક્શન થવાનું છે એ બેટા હંમેશા કેવો રહેશે બેટા? ધન વીજભારિત રહેશે. તો જ ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષાય, નહીં તો આકર્ષાય નહીં. ખબર છે ને કે ભાઈ પ્લસ તરફ આકર્ષણ કોનું હોય બેટા? માઇનસ નું હોય. તો આ પ્લસ હશે તો જ આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, નહીં તો જાય નહીં. સપોઝ આ માઇનસ હોત તો શું થાત બેટા? બોલો. અપાકર્ષણ થાય. તો ઇલેક્ટ્રોન જઈ શકે નહીં, કારણ કે હંમેશા આકર્ષણ તો આપણે બધા ખબર કોના વચ્ચે હોય? બધા ઓછા મહિમા હોય બેટા, હે ને? એટલે બધા મહિમા ના હોય. એટલે હંમેશા આકર્ષણ હંમેશા વિજાતીય વચ્ચે જ હોય, સજાતીય વચ્ચે થશે નહીં. એટલે સમજી લેવાનું બેટા. તો ખબર પડી ગઈ બેટા. પણ હવે શું થાય બેટા? જો હવે સમજો. હવે જે મારું કામ છે અગત્યનું, હું ફરીથી કહું છું બેટા કે આ જે થિયરી સમજાવું છું એ થિયરી તમને કોઈ જગ્યાએ ચોપડીમાં ક્યાંય નહીં મળે. હા મળશે ખરું ભાઈ આવું આપી આ રિડક્શન, પણ હવે જે હું સમજાવું છું એ તમારા બધા જ એમસીક્યુ ના જવાબ છે. અહીંયા ઢગલા બંધ એમસીક્યુ ની હું ચર્ચા કરવા માંગુ છું બેટા. જો પહેલો એમસીક્યુ ચેક કરીશું. ચલો આપણે ઝીંકની પટ્ટી લીધી. એમસીક્યુ ચર્ચા થાય છે બેટા, બધાનું ધ્યાન અહીંયા. ચલો આપણે ઝીંકની પટ્ટી લીધી માં દીકરાઓ, તો નક્કી આપણે એવું બોલે કે સાહેબ ઝીંકની પટ્ટી લીધો ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો એનો મતલબ એ ઇલેક્ટ્રોન ગુમાવે. તો નક્કી એની કોઈ પ્રક્રિયા તો થતી હશે ને બેટા. તો અહીંયા દેખો અહીંયા કઈ પ્રક્રિયા થશે? તો ધ્યાન આપ્યો એની પ્રક્રિયા હું અહીંયા લખું છું, આની પ્રક્રિયા હું અહીંયા લખીશ બેટા. તો અહીંયા જે ઝીંક છે એ ઝીંક તમે લીધો એટલે તમારી પાસે ઝીંક સોલિડ હતો. શું હતો બેટા? ઝીંક સોલિડ. જો હવે 12 સાયન્સમાં આયા છે એટલે જે સોલિડ હોય ત્યાં S લખવો પડશે, જ્યાં ગેસ સ્વરૂપમાં હોય ત્યાં તમારે G લખવો પડશે, જ્યાં પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યાં તમારે L લખવો પડશે, અને જે જલીય દ્રાવણ હશે ત્યાં AQ લખવો પડશે બેટા. હા બધી જગ્યાએ જરૂર નથી, પણ અમુક જગ્યાએ તો ખાસ જે આવી પરિસ્થિતિઓ આવશે ત્યાં બેટા. ડન. તો જો મારી પાસે ઝીંક સોલિડ હતું તો આપણે કીધું કે બેટા એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો ઇલેક્ટ્રોન શું થાય છે બેટા? ગુમાવે છે. હા તો એનો મતલબ શું થશે? તો હવે એમાંથી બનશે Zn2+ અને એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે Zn સોલિડ માંથી મારો Zn2+, તો હવે એવું થાય કે સાહેબ Zn2+ જશે ક્યાં? તો યાદ રાખવાનું આ Zn2+ નોનસ્ટોપ મારા સામાં જશે બેટા? દ્રાવણમાં જશે. સામાં જશે? દ્રાવણમાં. તો દ્રાવણમાં થયો તો Zn2+ એ કેવો બની ગયો? જલીય બની ગયો કે ના બની ગયો? તો તમારે અહીંયા લખવું પડશે બેટા એક્વિયસ લખવું પડશે. શું લખવું પડશે બેટા? એક્વિયસ. તો અહીંયા કઈ પ્રોસેસ થઈ ખબર પડી બધાને કે બેટા ઝીંક હતો, ઝીંકની સક્રિયતા વધારે હતી એટલે એનોડ તરીકે વર્ત્યો. એનોડ તરીકે વર્ત્યો માટે એને ઇલેક્ટ્રોન શું કર્યા બેટા? ગુમાવ્યા. શું કર્યા બેટા? ગુમાવ્યા. ચલો તો આ શું કરશે? જો અહીંયા સમજજો.
તો અહીંયા શરૂઆતમાં મેં તમને કીધું ધન વીજભારી કેવી રીતે હોય, તો મારા CuSO4 નું આયનીકરણ થાય અને અહીંયા બની જશે Cu2+ અને SO4 2-. મારા દ્રાવણમાં શું હશે બેટા? Cu2+ અને SO4 2-. હવે આરે બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ક્યાં જશે? તો એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં જશે. ક્યાં જશે બેટા? દ્રાવણમાં જશે. એટલે દ્રાવણમાં મારી પાસે શું હતું? જો Cu2+ એક્વિયસ હતો બેટા, હતો Cu2+ એક્વિયસ. એને આ બે ઇલેક્ટ્રોન મેળવ્યા અને એનું Cu સોલિડ માં રૂપાંતર થશે. શામાં રૂપાંતર થશે બેટા? Cu સોલિડ માં રૂપાંતર. ફરીથી કહું છું કે આ ઇલેક્ટ્રોન દ્રાવણમાં જશે, દ્રાવણના Cu2+ એ ઇલેક્ટ્રોન મેળવશે અને એનું રૂપાંતર Cu સોલિડ માં થશે. તો એનો મતલબ અહીંયા શું થશે કે નોનસ્ટોપ દ્રાવણમાંથી કોપર ની પટ્ટી ઉપર કોપર મારું શું થશે બેટા? જમા થશે. જો અહીંયા શું થયું તો બંનેમાં દેખવાનું છે. અહીંયા કેટલાક પ્રશ્નોના મારે જવાબ આપવાના છે મારા દીકરાઓ. કે અહીંયા મારી Zn ની પટ્ટી હતી, એનું ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે વધારાનો Zn મારો ક્યાં ગયો બેટા? દ્રાવણમાં ગયો. અહીંયા શું થયું? દ્રાવણમાં Cu2+ હતો, એને ઇલેક્ટ્રોન મેળવ્યા અને એ મેળવી અને પટ્ટી ઉપર શું થયો બેટા? જમા થયો. તો એનો મતલબ અહીંયા બે વસ્તુ થાય. શું બે વસ્તુ થાય? તો અહીંયા દેખો, ઝેન્કની પટ્ટી જે છે એના વજનમાં સતત શું થશે બેટા? ઘટાડો થશે. થશે. કેમ ઘટશે બેટા? બોલો, ખબર પડી ગઈ બધાને કે નોનસ્ટોપ Zn2+ જેવું બન્યું એવું દ્રાવણમાં, Zn2+ બન્યું જેવું દ્રાવણમાં, Zn2+ દ્રાવણમાં. એટલે જેમ જેમ પ્રક્રિયા થઈ એ દ્રાવણમાં Zn2+ વધતો જશે અને પટ્ટી ઉપરથી ઝીંક શું થતો જશે બેટા? ઘટતો જશે. શું થશે બેટા? ઘટતો. તો અહીંયા તો શું થશે? અહીંયા તો દ્રાવણમાંથી Cu2+ હતો એ ક્યાં જમા થયો? પટ્ટી ઉપર જમા થયો. એટલે નક્કી છે કેથોડના વજનમાં શું થશે બેટા? વધારો થશે. શું થશે બેટા? વધારો. અને જો તમે જો ખરેખર ભણ્યા હોય ને 10મામાં હોલ હેરાઉટ પદ્ધતિ, તો હંમેશા એનોડ ખરો ને ખવાય. આપણે વળે કાર્બનના સ્થળે એનોડ તરીકે વર્તો, માટે વારંવાર શું થતા હતા બેટા? ખવાઈ જતા હતા. એટલે આપણે વારંવાર કાર્બનના સળિયાને શું કરવા પડતા હતા? બદલવા પડતા. એટલે મગજમાં ક્લિયર કરો કે એનોડ હંમેશા ખવાય. શું થાય? એનોડ હંમેશા ખવાય. એટલે એનો મતલબ શું થાય ખબર? જેની સક્રિયતા વધારે હોય ને એનું જ હંમેશા આઈ બને. યાદ રાખવાનું, જેની સક્રિયતા વધારે હોય એનું જ હંમેશા આઈ બને. જો આની સક્રિયતા વધારે હતી, આના આઈ બને. આની સક્રિયતા ઓછી હતી, દેખો એને ફાયદા મળે. એટલે યાદ રાખવાનું, સક્રિયતા વધારે નુકસાનકારક છે, સક્રિયતા વધારે ફાયદાકારક નથી. એ સમજો. તો એનો મતલબ શું થાય? હવે બેટા સમજો. હવે જે અગત્યની વસ્તુ છે બેટા, તો આ પ્રવાહ નોનસ્ટોપ આમ ચાલ્યા જ કરે તો એક સમય એવો આવે કે શું થઈ જાય? આ સળિયો ખવાઈ જશે. તો એનો મતલબ મારી આ રાસાયણિક પ્રક્રિયા શું થઈ જાય બેટા? બંધ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? કારણ કે આની કેપેસિટી હોય ને, દરેકની કેપેસિટી હોય બેટા, કે ક્યાં સુધી આપે રાખીએ. એની કેપેસિટી ત્યાં સુધી આપે રાખીએ અને એ સમય કે હવે ભાઈ આપણી મર્યાદા આવી રહી તો નક્કી છે હવે શું? તો બેટા ધ્યાન આપજો. હવે જે વસ્તુ સમજાવશું એના કરતા અગત્યની. તો એટલા માટે અહીંયા એક વસ્તુ મૂકવામાં આવે છે, ધ્યાન આપીશું બેટા. અહીંયા આ 11 માં આપણે ક્લિયર કર્યું હતું, યાદ આવે છે? હા, દેખાય છે? આને કહેવામાં આવે છે બેટા ક્ષાર સેતુ કહેવામાં આવે. શું કહેવામાં આવે બેટા? ક્ષાર સેતુ. હા, આ ક્ષાર સેતુ હવે થાય, પ્રશ્ન થાય સાહેબ આ ક્ષાર સેતુ કેમ મૂક્યો? તો જો એને શું કાર્ય કર્યું જો સમજજો કે બેટા મારા જે આ વિદ્યુત કોષ હતો એમાં ઇલેક્ટ્રોન નું વહન તમે ભણીને આવ્યા કે ઝીંક થી કઈ તરફ થશે બેટા? કોપર તરફ. કઈ તરફ? ઝીંક થી કોપર. તો હવે યાદ રાખો કે વિદ્યુત પ્રવાહનું વહન, યાદ રાખીશું બેટા, વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુ થશે? તો યાદ રાખવાનું બેટા, વિદ્યુત પ્રવાહનું વહન કોપર થી ઝીંક તરફ થશે. શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન કોપર થી ઝીંક. એટલે ઇલેક્ટ્રોન જે દિશામાં વહન પામે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું શું હોય બેટા? વહન હોય. તો જો હવે આખી એક ચેન રેડી થઈ ગઈ. થઈ ચેન રેડી. કઈ થઈ બોલો? આને ઇલેક્ટ્રોન આપ્યા એટલે Zn થી Cu. અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થયું. ક્યાંથી બેટા? Cu થી ક્યાં આવ્યો? Zn. એટલે જો એક આખી ચેન તૈયાર થઈ. એટલે આયનો અહીંયા આવશે. યાદ રાખજો, અહીંયાથી કોણ આવશે? તો આયનો આવશે. શું આવશે બેટા? આયનો. એના કારણે શું થશે? તો યાદ રાખો કે આ જે સળિયો જે છે આ
તો એનો મતલબ જો સમજો અહીંયા થશે શું કે શરૂઆતમાં આપણે ના મૂકેલું હોય તો આની સાંદ્રતા નોનસ્ટોપ વધે અને આની સાંદ્રતા નોનસ્ટોપ ઘટે. ક્યારે? ક્ષાર સેતુ પહેલાની વસ્તુ છે કે ક્ષાર સેતુ તમે મૂક્યો ના હોય તો ઝીંક આમ આવે જાય તો ઝીંકની સાંદ્રતા વધતી જાય, અહીંયાથી કોપર આના ઉપર જમા થતો થાય તો કોપરની સાંદ્રતા શું થતી જાય બેટા? ઘટતી જાય. પણ હવે ક્ષાર સેતુ મૂક્યો તો એ શું કરશે? આની સાંદ્રતા અચળ રાખવાનો પ્રયત્ન કરશે, એટલે પાછી રીપ્રોસેસ થશે. રીપ્રોસેસ થશે એટલે શું થશે બેટા? કે આમાં જેટલા ઝીંક આના ઉપર આવે દ્રાવણમાં એટલા દ્રાવણમાંથી ઝીંક પાછા કોના ઉપર જતા રહેશે બેટા? પટ્ટી ઉપર જતા રહેશે. તો અહીંયા શું થશે? અહીંયા શું થશે બોલો? કે જેટલા Cu પટ્ટી ઉપર જમા થયા એટલા પાછા ક્યાં આવતા રહેશે? દ્રાવણ. ક્યારે? તો યાદ રાખો, ક્ષાર સેતુ હોય તો જ. જો ક્ષાર સેતુ ના હોય તો આપણે પહેલા કીધું એમ થાય. એટલે ક્ષાર સેતુ શું કરે? તો આ સંપૂર્ણ કોષની તટસ્થતા જાળવવાનું કાર્ય કરે. યાદ રાખજો, ક્ષાર સેતુનું કાર્ય શું કરશે? કોષની સંપૂર્ણ તટસ્થતા જાળવી રાખે. એટલે કોષને એવું કહેવાય જે ગુમાવ્યું હતું એ કોષને આપી દે, એટલે પાછો કોષ હતો એવો તરોતાજા. એટલે કોષને તરોતાજા રાખવાનું કાર્ય કોણ કરે બેટા? ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુમાં હોય શું? તો ધ્યાન આપો, આપણે જે આ લીધી એ કાચની નળી હોય બેટા. યાદ રાખો, શું હોય બેટા? કાચની નળી. આ કાચની નળીમાં પ્રવાહી ભરેલું હોય તો આ પ્રવાહી તરીકે બે હોય, કાં તો NH4NO3 હોય એટલે એમોનિયમ નાઇટ્રેટ હોય, અથવા બેટા KNO3 હોય. કયો હોય બેટા? KNO3. બે હોય. ફરીથી કહી દો બેટા, NH4NO3 હોય અથવા તો KNO3 હોય. કયા હોય બેટા? NH4NO3 હોય અથવા તો KNO3. અહીંયા રૂનું પૂમડું લગાવી દેવામાં આવે. અહીંયા આ બંને છેડે શું લગાવી દેવામાં આવે બેટા? રૂનું પૂમડું લગાવી દેવામાં આવે. શું લગાવી દેવામાં આવે? રૂનું પૂમડું લગાવી દેવામાં. હવે એવું થાય કે સાહેબ આ કોષ સંપૂર્ણ કાર્યરત હોય તો કેટલા વોલ્ટેજ આપશે? તો યાદ રાખજો બેટા, આ કોષ સંપૂર્ણ કાર્યરત હોય તો આપણને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે. એટલે આપણને કેટલા વોલ્ટેજ આપશે? ફક્ત 1.1 વોલ્ટ ઉર્જા આપે. કેટલી આપે બેટા? 1.1 વોલ્ટ ઉર્જા આપે. તો આવા કોષને કહેવામાં આવે છે, વિદ્યુત રાસાયણિક કોષ એ એનું કેમિકલ સ્ટ્રક્ચર પ્રમાણે નામ છે. તો આવા કોષને કહેવામાં આવે છે વોલ્ટેઇક કોષ અથવા ગેલ્વેનિક કોષ કહેવામાં આવે. આના બીજા બે નામ યાદ રાખીશું. કયા કયા બેટા? વોલ્ટેઇક કોષ અથવા શું કહેવાય બેટા? ગેલ્વેનિક કોષ કહેવાય. વન્સ અગેન, કયા બે નામ છે બેટા? વોલ્ટેઇક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ કહે છે. તો આ હતો તમારો વિદ્યુત રાસાયણિક કોષ બેટા. બોલો, ખબર પડી વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય છે બેટા ડિટેલમાં? જો ફરીથી કહી દઉં છું બેટા, ફરીથી એક યાદ રાખો કે સૌપ્રથમ શું લીધું બેટા? ઝીંક સલ્ફેટનું દ્રાવણ લીધું, એમાં આપણે ઝીંકની પટ્ટી ડુબાડી દીધી. બીજી બાજુ કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, એમાં કોપરની પટ્ટી ડુબાડી દીધી. બંનેની સાંદ્રતા કોમન કેટલી લેવાના છે બેટા? 1 મોલર લેવાના છે. કેટલી લેવાના છે બેટા? 1 મોલર. સાંદ્રતા કેટલી લેવાના? 1 મોલર. નક્કી. બંને ઉપર ધાતુ આવી જાય પછી કયા નિયમને કાર્ય કરે? ધાતુની સક્રિયતા સિદ્ધાંત પ્રમાણે કે જેની સક્રિયતા વધારે એનું હંમેશા ઓક્સિડેશન થાય. જેનું ઓક્સિડેશન થાય એ એનોડ તરીકે વર્તે. જેની સક્રિયતા ઓછી એનું હંમેશા રિડક્શન થાય, અને રિડક્શન થાય એ હંમેશા ક્યાં વર્તે બેટા? કેથોડ તરીકે. એટલે નક્કી છે, એક ઇલેક્ટ્રોન આપનાર થઈ ગયો અને એક મળી ગયો ઇલેક્ટ્રોન લેનાર. તો મારો કોષ પૂર્ણ થયો, એને આપણે વિદ્યુત તાર વડે જોડી દો. વચ્ચે દિશા જાણવા માટે શું મૂકી દીધું બેટા? ગેલ્વેનોમીટર. હવે જો આ ક્ષાર સેતુ ના હોત તો શું થાત? તો આપણે બધું ભણી ગયા. તો શું થાય? ફરીથી કહી દો બેટા કે ધીમે ધીમે મેં તમને કીધું Zn નું Zn2+ માં રૂપાંતર થાય. Zn2+ દ્રાવણમાં આવે, અહીંયા Cu2+ નું Cu માં રૂપાંતર થાય, Cu પટ્ટી ઉપર જમા થાય. પણ મેં ક્ષાર સેતુ મૂકી દીધો એના કારણે બે વિદ્યુત અહીંયા બે વસ્તુનું વહન થાય છે. જો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન થાય અને આંતરિક પરિપથમાં કોનું વહન થાય બેટા? વિદ્યુત પ્રવાહનું વહન થાય. કોનું થાય બેટા? વિદ્યુત પ્રવાહ. એટલે જો ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે? ઝીંક થી કોપર તરફ. તો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ આવશે? કોપર થી ઝીંક તરફ. કઈ આવશે? કોપર થી ઝીંક. એટલે મારો જે કોષ છે નોનસ્ટોપ જે ગયું એ પાછું એને મળી ગયું, જે ગયું એ પાછું એને શું થયું બેટા? મળી ગયું. તો એનો મતલબ
એની તટસ્થતા કેવી રહેશે બેટા? અચળ. અને અચળ તટસ્થતા જાળવવાનું કાર્ય કોણ કરે બેટા? તો ક્ષાર સેતુ કરે. કોણ કરે બેટા? ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુ તરીકે બે પદાર્થ હોઈ શકે. કયા બે હોઈ શકે બેટા? NH4NO3 હોય અથવા તો કયો હોય બેટા? KNO3 હોય. કયો હોય બેટા? NH4NO3 અથવા તો KNO3 હોય. આ જે કોષ છે એ કેટલી ઉર્જા આપશે? તો યાદ રાખજો 1.1 વોલ્ટ. કેટલી આપે બેટા? 1.1 વોલ્ટ આપે. આ કોષના બીજા નામ કયા? તો ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહેવાય. કયો કહેવાય બેટા? ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહેવાય. ઓકે, આનો સિદ્ધાંત શું? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. શું હશે બેટા? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો બેટા. હા, કોઈને ડાઉટ છે બેટા? બેટા જો રૂનું પૂમડું એટલું છે કે આ રૂનું પૂમડું મૂકવામાં ના આવે તો આ જે પ્રવાહી હતું એ પ્રવાહી ક્યાં જતું રહે બેટા? દ્રાવણમાં જતું રહે. તો એ રૂનું પૂમડું જે છે એ પ્રવાહીને દ્રાવણમાં જવા દેશે નહીં. ખબર પડી? એટલે મારી આ કાચની નળીમાં કોણ જળવાઈ રહે? NH4NO3 અથવા KNO3 એમના એમ રહે, એ જવા દેશે નહીં. પણ રૂનું પૂમડું કેવું રહેશે? ભીનું રહેશે, જેથી એની સંપર્ક સપાટી જાળવી રાખશે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે. ખબર પડી બેટા બધાને? વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ 1.1 વોલ્ટ જેટલી વિદ્યુત ઉર્જા આપણને આપશે. પણ હવે મારે એક અખતરો કરવો છે. જો અહીંયા 3 અખતરા કરવા છે, આમાં અખતરામાં તો આપણે માસ્ટર છીએ હે ને, મહિમા જેવા આપણે અખતરાઓ ક્યાં કરવાના? આપણે સારા અખતરા કરવાના. પણ સમજીશું બેટા. તો અહીંયા શું કીધું છે કે ભાઈ આ આપણે જે કોષ દોર્યો, આપણે હાલ ભણીને આવે એનો એક કોષ છે કે બેટા એ 1.1 વોલ્ટ ઉર્જા આપશે. હવે હું એવું કરું, એના બાહ્ય પરિપથમાં એક વધારાનો કોષ દાખલ કરી દઉં છું. જો ધ્યાન આપજો, બધા અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો હું શું કહેવા માંગુ છું તે. જો અહીંયા આપણે એક વધારાનો કોષ દાખલ કરીએ છીએ બેટા. આ પ્લસ છે અને આ માઈનસ છે. સમજો, એટલે એનો મતલબ સાદી ભાષામાં આપણે આ બેટરી લઈએ છીએ. શું લઈએ છીએ બેટા? બેટરી. આમાં કેટલીક બેટરીઓ તો મને દેખાય છે, હા, એટલે આવી એક આપણે બેટરી લઈએ છીએ. તો આપણી આ જે બેટરી છે એની 3 શક્યતાઓ. આપણે આને કહીશું બેટા બાહ્ય પરિપથ. અને આ હજુ કેટલા લોકો બાકી છે? જો બેટા હવે બધાનું ધ્યાન અહીંયા જોઈએ. આ સૌથી અગત્યનો મુદ્દો છે કે બેટા હવે હું એક્સટર્નલ ઉર્જા આપું છું, એટલે બાહ્ય પરિપથમાં એક વધારાનો પ્રવાહ હું દાખલ કરું છું. તો આના માટે 3 શરતો હું લઉં છું. જો બેટા આની કેપેસિટી મને ખબર છે, કેવી છે કે બેટા આનો વોલ્ટેજ 1.1 વોલ્ટ છે. કેટલો બેટા? 1.1 વોલ્ટ. હવે હું શું કરું છું કે આ જે બેટરી લઉં છું એના માટે 3 શરતો. એક એવી બેટરી લઉં છું જેનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા ઓછો છે. બીજી બેટરી એવી લઉં છું કે જેનો વોલ્ટેજ એક્ઝેક્ટ 1.1 વોલ્ટ છે. અને ત્રીજી કન્ડિશન એવી છે કે જેનો વોલ્ટેજ 1.1 વોલ્ટ કરતા વધારે છે. શું છે બેટા? વધારે. સમજો હું જે કહેવા માંગુ છું તે બેટા. હવે હું આ બાહ્ય પરિપથને જોડું છું, એટલે આપણે કહેવાય એક્સટર્નલ બાહ્ય ફોર્સ લગાવીએ છીએ આપણે. હવે આ બાહ્ય ફોર્સની વેલ્યુએશન મેં કોને આધારે ડિસાઈડ કરું છું? આને આધારે કે મારો ગેલ્વેનિક કોષ આપણે ભણીએ કે ભાઈ એની કેપેસિટી કેટલી? તો 1.1 વોલ્ટ છે બેટા. તો હું એવું કરું છું કે મારો બાહ્ય જે ફોર્સ છે એ 3 રીતે એપાર્ટ કરું છું. એમાં આપણે પહેલી કન્ડિશન લઈએ છીએ. નંબર 1 કઈ લઉં છું? તો મારો E એક્સટર્નલ છે. યાદ રાખીશું બેટા, આપણો જે E એક્સટર્નલ છે, E એક્સટર્નલ એની કિંમત 1.1 વોલ્ટ કરતા ઓછી છે. ફરીથી કહું છું બેટા, ધ્યાન આપીશું કે આ બાહ્ય પરિપથની કિંમત આના જે વોલ્ટેજ છે એના કરતા કેવી છે? ઓછી છે. એટલે એનો મતલબ 0 કરતા વધારે અને 1.1 વોલ્ટ કરતા કેવી હશે બેટા? ઓછી. ખબર પડી? એટલે 0 અને 1.1 ની વચ્ચે. કેટલી હશે? 0 અને 1.1 ની વચ્ચે. જો એને જોડી દઉં છું, આ ભાગને હું અહીંયા જોડી દઉં, અહીંયાથી હું એક સર્કિટ અહીંયા જોડી દઉં છું. એટલે ચલો મારો પરિપથ પૂર્ણ થઈ ગયો. પરિપથ પૂર્ણ થઈ ગયો બેટા. પડી ખબર બધાને? આ શું કર્યું મેં? ખબર પડી બધાને? ફરીથી કહી દઉં બેટા કે અહીંયા મેં એક બાહ્ય પરિપથ જોડ્યો છે જેની કિંમત કેટલી છે? તો યાર આપણે આવું લખી શકીએ કે ભાઈ E એક્સટર્નલ ની કિંમત
0 કરતા વધારે અને 1.1 વોલ્ટ કરતા કેવી છે બેટા ઓછી છે કેવી છે 1.1 વોલ્ટ કરતા ઓછી છે તો શું થશે ચલ આમાંથી કોઈ જેને ખબર હોય એ પોતાનું મ્યુટ ઓન કરીને મને જવાબ આપી શકશે કે આવો લગાવવાથી આપણી જે દિશાઓ હતી એ દિશાઓ પર કોઈ ફરક પડશે કોઈ નહીં ના ખબર પડી હું કહેવા માંગુ છું જો બેટા કે બેટા આપણે લગાડ્યો નતો એટલે આપણી પાસે આટલી કન્ડિશન હતી કઈ હતી બેટા બોલો આ મારો એનોડ તરીકે વર્તતો હતો બેટા કોકનું હજુ ચાલુ છે ફરીથી કહી દો કોકનો ફોન ચાલુ છે એનો અવાજ આવે છે બેટા મ્યુટ દેખી લો ને બધા બેટા હા વેરી નાઇસ જો બેટા ફરીથી આ એનોડ હતો આ શું હતો મારો બેટા કેથોડ હતો આપણે આ માઈનસ લેતા હતા આ શું લેતા હતા બેટા પ્લસ લેતા હતા આપણે કહેતા કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ જતો હતો બેટા યાદ આવે એટલે હું અહીંયા ઇલેક્ટ્રોન લખી દઉં તો આપણે પડી ગયા આપણો વિદ્યુત પ્રવાહ જેને હું I કહું છું એનો પ્રવાહ આવો હતો બેટા હતો ને એ તો ખબર છે ને આપણે હાલ જ ભણીને આવે એ તો ભૂલી નહીં ગયા ને ઓકે આવું હતું હવે મેં શું કર્યું એક વધારાની બેટરી જોડી દીધી પણ એ બેટરીના વોલ્ટેજ મેં કેટલા રાખ્યા તો 0 અને 1.1 ની વચ્ચે તો શું આપણે આવી બેટરીને આની સાથે જોડી દઈએ તો આની જે આ પ્રણાલી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન આમ જશે વિદ્યુત પ્રવાહ આમ આવશે એમાં કોઈ ફેર પડશે કે નહીં પડે અને પડશે તો શું ફરક પડશે મને કોઈ કહેશે જો કન્ફ્યુઝન મેરા ફરીથી કહી દો એક વખત ફરીથી સમજો આ તો ખબર પડે કે વિદ્યુત રાસાયણિક કોષ શું હતો એ હવે મેં અહીંયા એક બેટરી જો એક બેટરી છે બેટા જો બેટરી યાદ રાખવાનું હંમેશા હું કહી દઉં હું તમને દોડું છું બેટા સમજો હું મારું એક્ઝામ્પલ આપું હું જોશથી ગતિ કરું છું હવે મારી ગતિને રોકવી હોય તો શું કરવું પડે કાં તો મારા કરતા વધારે બળ લગાવવું પડે એ ફાઇનલ છે તો જ મારી ગતિ રોકી શકાય કોઈ તાકાત છે હું દોડતો હોય રિયા સામે એનું ઉભી રહે તો તાકાત છે મારી ગતિ રોકાય રિયાની ગતિ બદલાઈ જાય એ મને 100% વિશ્વાસ પણ હું દોડતો હોય અને હવે પહેલવાન જેવા લોકો આવે દીપા છે બરાબર આવા પહેલવાન લોકો આપણે ન થાય તો આપણી ગતિ બદલાઈ જાય એક અમાર છે મહેસાણામાં બંસી કરીને એ પણ પહેલવાન છે એટલે એવી અથડાય તો મારી ગતિ બદલાઈ જાય એટલે એનો મતલબ મારા કરતા ફોર્સ વધારે હોય તો જ મારી ક્રિયાઓ પર અસર થાય ને તો થાય નહીં હું સપોઝ કહી દઉં કે મારું ઘરમાં ક્યારે ચાલે તો નક્કી મારો પાવર ઘરના પાવર કરતા વધારે હોય તો જ મારું ચાલે ને કે ઘરવાળી એના ચાલે ખરું એટલે મારો પાવર કેવો હોવો જોઈએ વધારે ખબર પડી હવે જે કહું છું એક્ઝામ્પલમાં હા તો હવે ખબર પડી આનો પાવર કેવો છે આના કરતા ઓછો તો આને કોઈ ફેર પડે હા પણ ક્યારે ફરક પડે જો હું આનો વોલ્ટેજ યસ હવે પાવર બોલ્યો હવે ખબર પડી અમને તને એક્ઝામ્પલ એવો આપવા પડે તો જ ટેવાઈ ગયા છો ને કે સાહેબ અમને હવે એક્ઝામ્પલ જ ખબર પડે તકલીફ આ છે ચાલો બેટા એટલે જો યાદ રાખો તમારે શું યાદ રાખવાનું હવે બધાને મ્યુટ કરી નાખો ફરીથી સાંભળી લો હું જે કહું છું અસર ક્યારે થાય બેટા કે મારો જે વોલ્ટેજ છે કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન તમને પૂછે એમસીક્યુ માં બેટા તમને આવો એક સર્કિટ દોડી દીધી હોય અને આના વોલ્ટેજ તમને આપી દીધા હોય તો તમારે મગજથી વિચારવાનું કે આના કેટલા વોલ્ટેજ આપેલા છે હવે એના કરતા બાહ્ય જે પરિપથ છે એના વોલ્ટેજ વધારે છે ઓછા કે છે કે એના જેટલા તો આપણે ત્રણે ત્રણ કન્ડિશન વિચારીએ છીએ અને ત્રણે ત્રણ કન્ડિશન પહેલી મેં વિચારી વોલ્ટેજ મેં કેવા રાખ્યા બેટા ઓછા એટલે હું જે ફોર્સ આપું છું એના અંદરના ફોર્સ કરતા બહારનો જે ફોર્સ છે એ ઓછો છે તો નક્કી એની ક્રિયામાં કોઈ પ્રકારનો ફરક પડશે નહીં એટલે એનો મતલબ ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થશે બોલો બધાને આવડી જાય ઇલેક્ટ્રોનનું વહન Zn થી કઈ બાજુ થશે Cu તરફ વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુ થશે કોપર થી ઝિંક તરફ બીજું શું થશે યાદ કરો કે કોપરની પટ્ટી ઉપરથી ઝિંકની પટ્ટી ઉપરથી Zn ક્યાં જશે દ્રાવણમાં અને અહીંયા કોપરની પટ્ટી ઉપર Cu જમા થશે આ પ્રોસેસ ચાલુ જ રહેશે આમાં કોઈ પ્રકારની ગતિમાં રૂકાવટ આવશે નહીં બોલો ખબર પડી ગઈ બેટા પડી આ પહેલી કન્ડિશન માટે ક્યારે આના વોલ્ટેજ કરતા બાહ્ય વોલ્ટેજ ઓછા હોય તો આ તો મેં બેટા આવું કીધું છે કઈ વખત પરીક્ષામાં એવું આપી દે તમને આવું લખીને આપી દે માથી ગ્રાઉ 0.5 વોલ્ટ તો આપણને ખબર પડે કે આના કરતા વોલ્ટેજ ઓછા છે તો કે આ ગતિ આમ જ થાય અને નીચે એમસીક્યુ આપે એમાંથી પૂછે કયો જવાબ સાચો છે તો મેં તમને કીધું કે આટલા જવાબ હોઈ શકે
કયા કયા જવાબ હોઈ શકે? તો પહેલો, ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થશે બેટા? એનોડ થી કેથોડ. ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ. એનોડ થી કેથોડ નો મતલબ થાય ઝીંક થી કઈ બાજુ બેટા? કોપર. વિદ્યુત પ્રવાહનું વહન, કારણ આપણે બધા યાદ કરો, મગજથી ક્લિયર રાખજો, વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા પ્લસ થી ક્યાં હોય? માઈનસ જ હોય. એટલે જો પ્લસ આ બાજુ છે, માઈનસ આ બાજુ, વિદ્યુત પ્રવાહનું વહન આમથી આમ જાય, એટલે કોપર થી કઈ બાજુ આવશે બેટા? Zn બાજુ. કઈ આ બાજુ આવશે? કોપર થી Zn બાજુ. આ પટ્ટી ઉપરથી ઝીંક ધાતુ મુક્ત થશે, અહીંયા શું થશે? કોપર ધાતુ જમા થશે. આમાં કોઈ ફેરફાર થશે નહીં. આ એમને ચાલે છે. કેમ? કે મારો બાહ્ય વોલ્ટેજ છે એની વેલ્યુએશન કેવી છે બેટા? ઓછી છે માટે. પડી ખબર બધાને? પડી? કોઈને ડાઉટ હોય તો પૂછી લો પહેલા. છે કોઈને ડાઉટ? નહીં? ઓકે. હવે બીજી કન્ડિશન વિચારો. જો બધા આની આ જ આકૃતિ હું બદલી દઉં છું. કન્ડિશન નંબર બી, એમાં આપણે એવું કરીએ કે બાહ્ય પરિપથ પર 1.1 વોલ્ટ છે, આંતરિક પરિપથ પર 1.1 વોલ્ટ છે. હવે આપણે આ બેટરી લગાવી દઈએ છીએ. હું આ બધું હટાવી દઉં છું. ચલો, તો શું થશે? બંનેના વોલ્ટેજ સમાન છે કે બારે પણ 1.1 વોલ્ટ છે, અંદરથી પણ 1.1 વોલ્ટ ઉત્પન્ન થાય છે. બંનેના વોલ્ટેજ સમાન. શું થાય? ચલો, કોણ કહેશે? મહિમા જવાબ આપ. હું જે કહ્યું જવાબ આપશે. મહિમા જવાબ આપ ફટાફટ. બંનેના વોલ્ટેજ સમાન હોય તો શું? પહેલા મ્યુટ બંધ કર તો જવાબ મળે મને. મ્યુટ ઓન કર તો ખબર પડે. શું થાય? હા, બહારનો પણ 1.1 છે અને અંદરનો પણ 1.1 છે. શું થાય? દીપા, ફરક નહીં પડે એટલે શું થશે? કોઈ ક્રિયા જ નહીં થાય બેટા. ઓકે, ધ્રુવતી, ધ્રુવતી, ધ્રુવતી નહીં. ઓમ, ઓમ, ઓમ પટેલ, ઓમ પટેલ. જો હવે બધાનું મ્યુટ કરી દો. હવે સાંભળો બધા, એટલે ખબર પડે. બધાનું મ્યુટ કરી નાખો. જો બેટા, અહીંયાથી કેટલો ઉત્પન્ન થયો? 1.1 વોલ્ટ ઉત્પન્ન થયો. એટલો આપણે 12 થી 1.1 વોલ્ટ આવ્યો. એટલે આ બાદ જેટલું જતું હતું એટલો ફોર્સ સામે આવી ગયો. એટલે એનો મતલબ પ્રક્રિયા ત્યાં શું થઈ જશે બેટા? બંધ થઈ જશે. શું થઈ જશે? બંધ થઈ જશે. કેમ? આ બાદ જવા જાય એટલો સામે ફોર્સ આવી જાય તો આપણે ત્યાં વચ્ચે શું થઈ ગયું બેટા? સ્ટોપ ધેર થઈ ગઈ. એટલે અહીંયા જો તમારે આટલું બદલવું પડે. શું બદલવું પડે? તમારે ગેલ્વેનોમીટર એક્ઝેક્ટ મિડલમાં કરી નાખવું પડે. જો મિડલમાં કર્યું, નહીં આ બાજુ કે નહીં આ બાજુ. દેખાય છે બેટા? ગેલ્વેનોમીટર ક્યાં જતું રહ્યું? એક્ઝેક્ટ મિડલ. કે નહીં આ બાજુ ખસે, નહીં આ બાજુ થાય. તો એનો મતલબ શું થઈ જાય? અહીંયા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નહીં થાય. પ્રક્રિયા સ્ટોપ ધેર. રેડોક્સ પ્રક્રિયા શું થઈ જશે? બંધ થઈ જશે. કારણ બેટા યાદ રાખો, આ આપણે ભણી ગયા કે એક બાજુ ઓક્સિડેશન થાય, એક બાજુ રિડક્શન થાય, તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આ રેડોક્સ પ્રક્રિયા સ્ટોપ ધેર થઈ જશે. કશું થશે નહીં. એટલે અહીંયાથી નહીં ઝીંક દ્રાવણમાં આવશે, અહીંયાથી નહીં કોપર પટ્ટી ઉપર જમા થશે. અહીંયા કશું થાય નહીં. ખબર પડી? બીજી કન્ડિશનમાં ક્યારે? કે બેટા અંદરથી જેટલો ફોર્સ ઉત્પન્ન થાય છે એટલો જ ફોર્સ જો બહારથી આપવામાં આવે તો પ્રક્રિયા વચ્ચે બિલકુલ સંતુલન, બેલેન્સિંગ. બેલેન્સિંગ એટલે કશી આપણને અસર જોવા ના મળે. એટલે કઈ થશે નહીં, કઈ નહીં. એટલે કોઈ આપણને પ્રક્રિયા જોવા મળશે નહીં. ખબર પડી ગઈ? એટલે એનો મતલબ કે મારો આંતરિક અને બાહ્ય પરિબળનું મૂલ્ય જ્યારે સમાન હોય ત્યારે કોઈ પણ પ્રક્રિયા થતી નથી. ડન? ઉતર્યું મગજમાં? 100%. 100%. જો બે કન્ડિશન આવડી. કઈ બે કન્ડિશન આવડી બોલો? પહેલી કન્ડિશનમાં શું કર્યું આપણે? કે બાહ્ય પરિબળનું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા કેવું રાખ્યું બેટા? ઓછું. કેવું રાખ્યું બેટા? ઓછું. ઓછું રાખ્યું તો શું થયું? કે આપણો જે પરિપથ જેમ ચાલતો હતો એમના એમ ચાલુ રહ્યો, એમાં કોઈ રૂકાવટ આવી નહીં. હવે આપણે શું કર્યું? કે ભાઈ બાહ્ય પરિપથનું મૂલ્ય 1.1 વોલ્ટ કરી નાખ્યું તો પ્રક્રિયા સ્ટોપ થાય. કારણ અંદરથી 1.1 ઉત્પન્ન થતો હતો, બહારથી 1.1 ઉત્પન્ન કર્યો. એટલે હરે રામ હરે કૃષ્ણ. નહીં આ બાદ, નહીં આ બાદ. શું કેવું મહિમા બેટા? હા, નહીં આ બાદ, નહીં આ બાદ. એવું થઈને ઊભું થઈ જાય. કોઈ પ્રક્રિયા થાય નહીં. પણ હવે વિચારો ઊંધું.
જોજો ધ્યાન આપજો હવે ત્રીજી પરિસ્થિતિ બેટા, ત્રીજી પરિસ્થિતિ એટલે મેં E એક્સટર્નલ જે હતો E એક્સટર્નલ ની કિંમત મારી 1.1 વોલ્ટ કરતા વધી છે. શું કરી મેં બાહ્ય પરિબળની કિંમત હતી એ 1.1 કરતા વધારે દીધી. તો જો કેટલું બદલાય ધ્યાન આપજો. પહેલા આકૃતિ દેખો જે બોર્ડમાં દોરું છું એ જો બેટા, પહેલો તો આ જતું રહેશે, આ તમારો બદલાઈ જાય, વધારે આપો એટલે આમાં પ્લસ આવી જાય, આમાં શું થઈ જાય માઈનસ. એટલે જો કોષ બદલાઈ ગયો, અહીંયા પ્લસ હતો અહીંયા માઈનસ. જો આર્યો પ્લસ હોય એટલે આ ઝીંક હોવા છતાં પ્લસ થઈ જશે, આ કોપર હોવા છતાં પણ શું થઈ જશે માઈનસ થશે. તમે કહો સાહેબ હમણાં તો આપણે એવું બોલી ગયા. હા, હું જે કહું સાંભળી લો. પહેલા આપણે એવું બોલીને આવ્યા કે સાહેબ જેની સક્રિયતા વધારે હતું એનું ઓક્સિડેશન થતું હતું, જેની સક્રિયતા ઓછી હતી એનું રિડક્શન થતું હતું. તો આ તો સાહેબ તમે ઊંધું કરી નાખ્યું. તો હા બેટા, કોની અસર? કારણ આની જેટલી ક્ષમતા હતી ને, એની જે કાર્ય કરવાની ક્ષમતા હતી એના કરતા પેલા બિલકુલ એટલું બધું દબાણ આપી દીધું કે એ રિવર્સેબલ પ્રોસેસ સ્ટાર્ટ કરશે. કેવી કરશે બેટા? રિવર્સેબલ પ્રોસેસ સ્ટાર્ટ કરશે. એટલે રિવર્સેબલ પ્રોસેસ સ્ટાર્ટ થઈ એટલે શું થયું? કારણ વેલ્યુએશન વધી જાય એટલે આ જે તમારો એનોડ હતો એ હવે શું બની જશે બેટા? તમારો કેથોડ બની જશે. અને જે તમારો કેથોડ હતો એ તમારો શું બની જાય બેટા? એનોડ બની જાય. શું બની જાય? એનોડ બની જાય. ક્યારે? યાદ કરો, એના કોષની જેટલી વેલ્યુએશન છે એના કરતા બાહ્ય પરિબળની કિંમત વધારી દેવામાં આવે તો યાદ રાખજો બેટા, પરીક્ષામાં અહીંયા બધા ખોટું લખીને આવશે. કારણ કે આપણે તો ટેવાયેલા હોય ને, જેની સક્રિયતા વધારે એનું ઓક્સિડેશન, જેની સક્રિયતા ઓછી એનું સાહેબ રિડક્શન. પણ દેખવાનું બેટા કે એની સાથે જો બાહ્ય પરિબળ જોડેલો હોય તો બાહ્ય પરિબળની શું દેખવાની? વેલ્યુએશન. જો એની વેલ્યુએશન વધારે હોય 1.1 વોલ્ટ કરતા, કેટલી બેટા? 1.1 વોલ્ટ કરતા વધારે હોય તો આપણે શું કરીશું બેટા? તમારો જે એનોડ લેવાનો છે એ કેથોડ બની જશે, અને કેથોડ લેવાનો છે શું બની જશે બેટા? એનોડ. તો આવું થાય તો બે વસ્તુ થાય. જો શું થાય હવે બધા ધ્યાન આપજો, ફરીથી ત્રણ વસ્તુ થશે હવે. હા, ઊંધી એટલે જો આ તમારી દિશા બદલાઈ ગઈ ગેલ્વેનોમીટરની. તો એનો મતલબ ઇલેક્ટ્રોનનું વહન કઈ બાજુ થાય? હા, ઇલેક્ટ્રોનનું વહન, હા આ ઇલેક્ટ્રોનનું વહન થશે બેટા. એટલે જો તમારું ઇલેક્ટ્રોનનું વહન કોપર થી કઈ બાજુ થશે? ઝીંક તરફ. તો એનો મતલબ વિદ્યુત પ્રવાહનું વહન કઈ થશે બેટા? હા, ઝીંક થી કોપર તરફ થયું. કારણ જો અહીંયાથી ખબર પડી જાય, જો હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન કઈ બાજુ હોય? પ્લસ થી માઈનસ હોય બેટા. તો જો વિદ્યુત પ્રવાહનું વહન પ્લસ થી માઈનસ જ જાય હંમેશા. પેલામાં દેખો બેટરી આમ હતી બેટરી આમ બેટા. જ્યારે કોણ બેટરી હે ને એ મહત્વની છે કે જે બાજુ માઈનસ હોય એનો આ માઈનસ હોવો જોઈએ, આ પ્લસ હોય તો એને બાજુ પ્લસ જ હોવો જોઈએ બેટરીમાં. બરાબર? ખબર પડી બેટા? તો બીજું શું થશે દીપા? જો દીપા હજુ બદલાઈ જશે, બધા ધ્યાન આપજો. ઓય બોમટા ધ્યાન આપ. શું બદલાઈ જશે બેટા? હા, અહીંયા શું થતું હતું યાદ કરો કે ઝીંક દ્રાવણમાં જતું હતું. હા, એટલે હવે દ્રાવણમાંથી ઝીંક ક્યાં જશે બેટા? પટ્ટી ઉપર જશે. અને અહીંયા શું થશે? હા, પટ્ટીમાંથી ક્યાં આવશે બેટા? દ્રાવણમાં આવશે. બોલો હવે ખબર પડી બેટા આ શું વસ્તુ છે? માયાજાળ. હું હજુ કહું છું બેટા, જો આને સમજીએ નહીં ને તો કોઈની તાકાત નહીં. કારણ આ જવાબ MCQ ના આપી શકાય બેટા. કારણ કે આપણે જે સૈદ્ધાંતિક ભણીએ છીએ અને પ્રાયોગિક ભણીએ છીએ બંને ઓપોઝ છે બેટા. તો પ્રાયોગિક પરિબળ ઉપર કેટલાક પરિબળો કામ કરે. હવે જો મારો પ્રશ્ન બદલાય છે, ધ્યાન આપજો દીપા બધા. હિમાની પણ ધ્યાન આપજો. કે ભાઈ હિમાની એવું લાગે સાહેબ નામ બોલ્યા હા પાછો ખોલ્લો ચડી જાય. અને બેટા સાહેબ આપણા ગુરુ કહેવાય. અત્યારે રામાયણ અને મહાભારત બંને દૂરદર્શન ચેનલ ઉપર આવે છે, એમાં ગુરુનું કેટલું માન છે એ દેખો બેટા. હા, ચલો બેટા જો ધ્યાન આપો. એમાં ડાઈ દીકરી છે એટલે એને શૂટ છે હો બેટા, ખાલી ગમત. જો બેટા હવે ધ્યાન આપો. આપણે બાહ્ય પરિબળ સિવાયનો જે કોષ હતો એને આપણે શું નામ આપ્યું હતું બેટા? યાદ કરો, વિદ્યુત રાસાયણિક કોષ. શું કીધું બેટા? વિદ્યુત રાસાયણિક કોષ. અથવા એના બીજા બે નામ આપ્યા હતા. કયા બે નામ આપ્યા બેટા? વોલ્ટેઇક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ કહેતા હતા. હવે ધ્યાન આપો,
હવે જો આ બેટરી લાગુ પાડી દીધી તમે, ભલે ગમે તેટલા વોલ્ટની હોય, યાદ રાખજો બેટરી લાગુ પાડી એટલે આ કોષનું નામ બદલાઈ જાય. આને કહેવાય વિદ્યુત વિભાજન કોષ કહેવાય. શું કહેવાય બેટા? વિદ્યુત વિભાજન કોષ. યાદ રાખજો જેમાં બેટરી લાગુ પાડે એ બધા જ કોષને વિદ્યુત વિભાજન કોષ કહેવાય. કયા કહેવાય? વિદ્યુત વિભાજન કોષ. તો બેટરી આવી કે ના આવી બધામાં? તો આપણે A B C ત્રણે ત્રણ કન્ડિશનમાં બેટરી વાપરી તો ત્રણે ત્રણ કોષ તમારા કયા બની ગયા બેટા? વિદ્યુત વિભાજન કોષ. યાદ રાખજો બેટા કે ફરીથી કહેતો જેમાં બેટરી યુઝ થાય એ બધા વિદ્યુત વિભાજન કોષ, જેમાં દ્રાવણમાંથી ઉત્પન્ન કરવામાં આવે વિદ્યુત એ બધાને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. પહેલા મારા મગજમાં ક્લિયર કરીશું. આપણે આ ચેપ્ટરમાં વચ્ચે એક પ્રશ્ન છે જ આપણો, તફાવત આપો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. તો ત્યાં આપણે આનો જવાબ આનો ઉપયોગ કરીશું. બંનેનો સિદ્ધાંત બદલાઈ જાય. આપણો વિદ્યુત રાસાયણિક કોષ હતો એનો સિદ્ધાંત શું હતો બેટા? રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત શું થઈ જાય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. શું થઈ જાય બેટા? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. તો ચલો પહેલું પેજ આપણું ક્લિયર થઈ ગયું બધાને બેટા? જે મટીરિયલનું પહેલું પેજ હતું એમાં કોઈ ડાઉટ કરો? જો હવે એમાંથી હું શોર્ટ સ્કીમ શીખવાડું છું. હવે જે ભણાવું છું એ મેં મટીરિયલમાં નથી આપ્યું, કારણ કે આપણને ખબર કેટલી બધા મટીરિયલની કોપી થઈ જાય, બહાર ફરતા થઈ જાય, એટલે અમુક વસ્તુ હું નથી આપતો. એ જેટલા જૂના સ્ટુડન્ટ છે એ લોકોને ખબર છે, બરાબર? તો હવે જે ભણાવું છું એને સમજો બેટા, એ તમારું હૃદય છે આ ચેપ્ટરનું, બરાબર? તો ધ્યાન આપો બધા. હવે આકૃતિ હટાવું છું, આકૃતિનું કામ મારું પૂરું થઈ ગયું છે. હા બેટા, એ પછી કહું છું બેટા, હું એન્ડમાં કહું છું એનું તમને. આર્યું લખવાનું છે અત્યારે, જે શોર્ટ સ્કીમ ભણાવું છું બધાએ લખવાની છે, પણ હાલ નહીં, પહેલા સમજી લીધા પછી. પહેલા સમજી લો. હવે જે ભણાવું છું ને એવું કહેવાય છે કે આના વગર આ ચેપ્ટરના એક પણ દાખલો ગણી ના શકાય, એક પણ નહીં. અને ફરીથી કહી દઉં છું બેટા, આ ચેપ્ટર છે તમારે જેટલા વર્ષોથી સાયન્સ ચાલુ છે એટલા વર્ષોથી ગયા વર્ષ સુધી ચેક કરવાનું. આ ચેપ્ટરમાં પ્રશ્નો પૂછાશે તો પાછળના ટોપિકના પૂછાશે, એટલે બધા કોષવાળા પ્રશ્નો આવશે, અને બાકી દાખલા પૂછાશે. અત્યારે જે હું ભણાવું છું આજથી ભણાવીને હું જ્યાં ભણાવીશ ત્યાં સુધી તમને કહીશ, ત્યાં સુધી બધું MCQ છે. આનો કોઈ કદી પ્રશ્ન તમને કદી નહીં પૂછાય કે ભાઈ આનો હા મેં બેટા આ બધું MCQ ભણાવું છું. એટલે MCQ માં સૌથી વધારે સમય એટલા માટે આપું છું બેટા કે JEE નીટ ગુજકેટ બધું આમાં આવી જશે. તમારે MCQ ચેક કરવાના અને ઉપાડીને આમ દેખી લેવાના. એક પણ MCQ નો જવાબ એવો નહીં કે આપણે જેની ચર્ચા નહીં કરી ગયા બેટા, તો હું બધું જ અંદર જ લઈ લઉં છું, બરાબર? એટલે ફરીથી કહી દઉં, અને જો લોકડાઉનમાં તમને મોટો ફાયદો છે કે હવે ઢગલાબંધ મટીરિયલ્સ બનાવીને તમારા માટે રેડી કરી નાખ્યા છે. શોર્ટ સ્કીમ વાળા 16 ચેપ્ટરની શોર્ટ સ્કીમ રેડી થઈ ગઈ છે તમારી, તમને મળી જશે, બરાબર? પણ પહેલા હવે સમજી લો બેટા. જો હવે સમજજો દીપા કે આપણને આવો એક કોષ આપેલો હોય બેટા, જો આના ઉપરથી શું લખી શકાય છે એને સમજાવું છું બેટા. જો અહીંયા આપણે કોષથી ઘઉં નાનો એક કોષ દોરી દઉં છું બેટા. ચલો આપણે અહીંયા દ્રાવણ લીધું તો યાદ બેટા, કોણ અવાજ કરે છે ભાઈ? બધાનો મોબાઈલ મ્યુટ રાખો જ્યાં સુધી હું ના પ્રશ્ન પૂછું તો એનો જવાબ આપવા માટે ઓન કરી શકાય બેટા. કારણ શું થાય, મારે જે સમજાવું છે બેટા એ કઈક વખત રહી જાય બેટા. જો હવે જે આ ભણાવું છું એને સમજજો મારા દીકરાઓ, આ સૌથી અગત્યની વસ્તુઓ છે. ચલો હું સ્પીડમાં દૂર દઉં છું, એટલે જેવો આવે એવો સ્વીકારી લેવાનો, નહીં તો થાય કરી લેવાનો, બરાબર? જો બેટા આપણો હતો આને આપણે માઈનસ કહેતા પ્લસ, આટલા સુધી બધાને ખબર છે. ડન? જો દીપા હિમાલી બધા ચેક કરો બેટા. આપણે આવું ભણીને આવે કે બેટા આપણો આ જે પ્રશ્ન હતો આ Zn છે એની સક્રિયતા વધારે, એટલે તમે આવું લખીને આવે Zn solid gives Zn2 plus 2 ઇલેક્ટ્રોન. આને આપણે aqueous કીધું. આની પ્રક્રિયા આપણે એવી લખીને આવ્યા Cu2 plus aqueous plus 2 ઇલેક્ટ્રોન gives Cu solid. એટલે આ મારી આપણે રિડક્શન પ્રક્રિયા કીધી અને આ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કીધી. આટલું આપણે ચર્ચા કરીને આવે, આ બધાને ખબર છે. કારણ હું તમને કહી દઉં, આ કોષની કુલ રેડોક્સ પ્રક્રિયા લખો. કુલ, જો ફરીથી કહી દઉં કુલ પ્રક્રિયા લખવાની છે તો બેટા ફરીથી કહી દઉં આ પ્રશ્ન 11 માં ચર્ચા કરીને આવે. યાદ કરો, રેડોક્સ પ્રક્રિયા ઇલેક્ટ્રોન વિનિમયને આધારે સમજાવો, એ પ્રશ્નને આપણે અહીંયા લાવી દઈએ. એટલે જો હવે હું આકૃતિ હટાવી દઉં છું, મારે આની જરૂર નથી, મારે લખવું હતું એટલા માટે.
તો જો તમારે શું કરવાની, પહેલી પ્રક્રિયા બેટા ઓક્સિડેશન પ્રક્રિયા લખવાની. શું લખવાની? ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં થાય? તો એનોડ. તો પહેલા આવું લખી દેવાનું એનોડ. એનોડ ઉપર પ્રક્રિયા થશે Zn solid give Zn2 plus aqueous plus 2 electron. બોલો ખબર પડી? એટલે એનોડ ઉપર આ પ્રક્રિયા થાય. તો કેથોડ ઉપર શું થશે માં દીકરાઓ? કેથોડ ઉપર તો યાર કેથોડ ઉપર Cu2+ હતો aqueous, એને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, એનું Cu માં રૂપાંતર થયું સોલિડ, જેને આપણે કહીશું બેટા રિડક્શન. બોલો આટલી પ્રક્રિયાઓ તો આપણે બે ખબર પડી ગઈ માં દીકરાઓ. તો જો આપણને બે પ્રક્રિયાઓ આવડી ગઈ. હવે તમે આની કુલ પ્રક્રિયા લખો. આની હું કુલ પ્રક્રિયા લખું. કુલ પ્રક્રિયા તો શું થશે? બંને બાજુ જે સમાન હોય પહેલા ઉડાડી દેવાનું. હવે સમાન હોય એટલે ફક્ત આટલું સમાન છે. જો ચેક કરો, 2 ઇલેક્ટ્રોન, બાકી કશું સમાન નથી માં દીકરા. તો શું બને? હવે આ બાજુ લખી દો. તો Zn solid plus Cu2 plus aqueous gives Zn2 plus aqueous plus Cu solid. બોલો બને કે ના બને? તો આ પ્રક્રિયાને કહેવાય એની રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જો અહીંયા આપણને દેખાવથી ખબર પડે માં દીકરાઓ. જો ચેક કરીશું. ચેક. જો Zn નું રૂપાંતર શામાં થયું? Zn2+. યાદ કરો, મેં ફરીથી કહું છું, હું અમુક ચેપ્ટરો તમને 11 માં કીધા હતા આ ચેપ્ટર નહીં આવડે તો કશું નહીં આવડે. યાદ કરો ચેપ્ટર નંબર રેડોક્સ પ્રક્રિયા વાળું, સંતુલન, ઓક્સિડેશન આંખમાં વધારો થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એટલે જો Zn નો ઓક્સિડેશન આંક 0 હતો, 0 માંથી +2 થયો, એટલે આ પ્રક્રિયા મારી થઈ ગઈ ઓક્સિડેશન. Cu નો ઓક્સિડેશન આંક +2 હતો, એમાંથી 0 થયો, એટલે આ પ્રક્રિયા થઈ મારી રિડક્શન. એટલે જો બેટા તમને આ તો આવું બધું આપી નહીં દે સરળતાથી બેટા. આમાંથી ઢગલાબંધ રીતે આને પ્રશ્નો બનાવી શકાય. હું ઢગલાબંધ પ્રશ્નોની એ ચર્ચા કરીશ, આજે જ કરીશ, જેટલા થઈ જશે. 10 મિનિટ બાકી છે હજુ, એટલે આપણે એની ચર્ચા કરીશું. પહેલું ફરીથી એનોડ કેવી રીતે આવે ખબર પડી ગઈ. તો હવે દીપા બધાને કહું છું, દીપાનું નામ લો એટલે એવું નહીં સમજો કે સાહેબ દીપાને કહેજો, બાકી કેટલાને ખોટું લાગી જાય સાહેબ દીપા શું કરો છે, પણ દીપા બોલીમાં બીજું એ બોલી જાય, દીપાને ખબર ના પડે, બધાને ખબર પડી જાય. બરાબર? તો ચલો બેટા બે પ્રક્રિયાઓ લઈએ. જો હવે બે પ્રક્રિયાઓ લઈશું, સમજવાનો પ્રયત્ન કરીશું. એક લઈ લો બેટા Mg. હું તમને કહી દઉં Mg અને Cu ની એનોડ ઉપર થતી પ્રક્રિયા, કેથોડ ઉપર થતી પ્રક્રિયા અને કુલ પ્રક્રિયાઓ લખો. આપણને ફક્ત આટલું આપી દે, ફક્ત આટલું, બીજું કઈ ના આપે. તો જો બેટા હવે બધાને ખબર પડવી જોઈએ. પહેલા તો મેગ્નેશિયમ છે, કોણ છે બેટા? કોપર. તો ચલો ધાતુની સક્રિયતા શ્રેણી યાદ કરો. પૂછો કેમ Ag ફેલ હા કોમ ચાસો. તો પૂછો કેમ ફોર મેગ્નેશિયમ. તો આની સક્રિયતા વધારે છે, આની સક્રિયતા શું છે બેટા? ઓછી છે. તો આપણે ભણી ગયા જેની સક્રિયતા વધારે છે એનું શું થશે બેટા? ઓક્સિડેશન થશે. તો નક્કી એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ચલો ફટાફટ. તો એનોડ ઉપર પ્રક્રિયા થાય હંમેશા સોલિડ હોય, એટલે મેગ્નેશિયમ સોલિડ લઈ લેવાનો સોલિડ. હવે એ ઇલેક્ટ્રોન ઘુમાવશે એટલે શું બનાવશે બેટા? Mg2+ aqueous, 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે, એટલે આ મારી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. આ તો તમને આવડે છે. તો શું લખશો બેટા? બોલો. કેથોડ ઉપર શું થશે? તો મારા Cu2+ aqueous હતા, એને 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, એનું Cu સોલિડ માં રૂપાંતર થયું, એટલે આ મારી રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. તો એનો મતલબ કુલ પ્રક્રિયા હું ડાયરેક્ટ લખી દઉં, આવડી જાય બધાને. શું થશે બેટા? બોલો. Mg solid વત્તા copper aqueous gives Mg2+ aqueous વત્તા Cu solid. બોલો થાય કે ન થાય? બોલો આવડે? એટલે આવું પણ તમને આવડવું જોઈએ. આના ઉપરથી આટલું લખતા આવડવું જોઈએ. આ બધી ખબર હોવી જોઈએ. કઈ વખત એવું કરે આવું ન આપેલું હોય બેટા, જો ધ્યાન આપીશું, તમને આવું આપેલું હોય Cu solid plus Ag plus aqueous gives Cu2+ aqueous Ag solid. ચલો મને એક આવી પ્રક્રિયા આપેલી છે. દેખો એક પ્રક્રિયા આપેલી છે, ધ્યાન આપજો. આ પ્રક્રિયા ઉપરથી મારે આવું લખવું છે.
એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કોઈ મને કહેશે કે આમાં એનોડ કોણ રહેશે અને કેથોડ કોણ રહેશે? એનીબડી એલ્સ પ્લીઝ ગો. યસ, જો બેટા આપણને આ પ્રક્રિયા પરથી ખબર પડે કોપર અને અહીંયા શું છે બેટા ચાંદી. તો સક્રિયતા કોણ, જો એ ના આવડતી હોય સક્રિયતા શ્રેણી તો પણ જવાબ આપતા શીખવાનું. કોઈ કે સાહેબ મને સક્રિયતા શ્રેણી નહીં આવે, કઈ નહીં જવાબ દો એને. ચલો આવી જાઓ અહીંયા. ચલો કોપર ઉપર ઓક્સિડેશન આંક દેખો બેટા કેટલો છે? 0 છે ને. કોપર તટસ્થ છે, તટસ્થ અણુ પરમાણુ કે આયનનો ઓક્સિડેશન આંક કેટલો બેટા? 0. ચલો આ કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થયો? પ્લસ. ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો થયો. તો નક્કી ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ પ્રક્રિયાને આપણે કઈ કહેતા? ઓક્સિડેશન પ્રક્રિયા કહેતા નતા કહેતા. અને ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો હંમેશા ક્યાં આવશે બેટા? એનોડ ઉપર આવશે. એટલે જો મેં ફરીથી કહું છું, આ ક્યાંથી જવાબ આપણે દેખાય છે બેટા? ઓક્સિડેશન આંક ઉપરથી જવાબ આપે. એટલે હું ફરીથી કહેતો મેં કહેતો હતો ને કે બેટા ઓક્સિડેશન આંક અને બેલેન્સિંગ કેટલું અગત્યનું છે. આજે એની ખબર પડી ગઈ કે એની વેલ્યુએશન શું છે. તો જો તમને સક્રિય, કારણ બેટા આ તો આપણે જે જાણીએ છીએ એવા તત્વો આપે એવું જરૂરી નથી બેટા. તમને દુનિયાના ગમે તે તત્વો આપી શકે. તો આપણને દરેક વખત ધાતુની સક્રિયતા શ્રેણી યાદ હોય જરૂરી એ નથી બેટા. તો આપણે શું ગણવાના બોલો? કોઈને એનોડ અને કેથોડ શોધવું હોય તો એના ઓક્સિડેશન આંક ગણી લેવાના. શું ગણવાના બેટા? ઓક્સિડેશન આંક. જેના ઓક્સિડેશન આંકમાં વધારો થાય એને એનોડ તરીકે લઈ લો અને જેના ઓક્સિડેશન આંક ઘટે એને શું લઈ લો બેટા? કેથોડ. જો અહીંયા ચેક કરો, આનો +1 હતો તો અહીંયા 0 થઈ ગયો ના થઈ ગયો બેટા? તો દેખો ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો. એટલે એનું શું થઈ ગયું બેટા? રિડક્શન થઈ ગયું. પડી ખબરમાં દીકરાઓ? એટલે જો ઓક્સિડેશન આંક ઉપરથી પણ જો સી ઉપર કોઈ પણ ચાર્જ નથી, 0 નું +2 માં રૂપાંતર થયું એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો આપણે ઘટાડાને શું કહેતા હતા બેટા? રિડક્શન કહેતા હતા. એટલે રેડોક્સ ટાઇટ્રેશન આવી ગયું. જો યાદ કરો સંતુલન સમીકરણ. હા, ગમે ત્યાંથી ગમે તે પૂછે અને જે પૂછાડે એનું નામ જયેશ પટેલ. ગમે ત્યાંથી ગમે તે પ્રશ્નનો જવાબ લાવવાનો. ખબર પડી બેટા? બોલો આવડ્યું? જો હવે યાદ રાખો તો પ્રક્રિયા લખતા આવડી જાય. ચલો પ્રક્રિયા શું થશે બેટા? યાદ કરો, Cu શું આવશે? સોલિડ. NaCO2+ aqueous +2 ઇલેક્ટ્રોન થશે. અને અહીંયા શું થશે? હવે અહીંયા દેખજો બેટા, અહીંયા જો તમારા અહીંયા 2 ઇલેક્ટ્રોન જાય છે, જ્યારે Ag ફક્ત એક જ છે તો તમારે શું કરવાનું? 2 Ag લઈ લેવાના. 2Ag aqueous એનું રૂપાંતર શું થશે બેટા? બોલો. એ 2 ઇલેક્ટ્રોન સ્વીકાર દેશે, 2 ઇલેક્ટ્રોન સ્વીકાર દેશે એટલે 2Ag સોલિડ માં રૂપાંતર થશે. જો 2 ઇલેક્ટ્રોન જતા રહે, જો ઉપરનું સમીકરણ એમને એમ આવી ગયું ના આવી ગયું બેટા? એટલે આવું ગમે તે રીતે પૂછે, તમે કન્ફ્યુઝનમાં ન આવવા જોઈએ. મારા સ્ટુડન્ટ મને એટલો વિશ્વાસ હોવો જોઈએ